अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। અને આમ પણ આ દુનિયામાં આવું જ હોય, બે આંખથી બે આંખ મળે એટલે સહજ સ્મિત આવે આવે ને આવે, એમાં સંશય નથી. સહજ હાસ્ય થાય. चार मिले 64 खिले, 20 रहे कर जोड़. हरि से हरिजन मिले तो हसे 7 करोड़. બે આંખથી બે આંખ મળે, ચાર આંખ થઈ. चार मिले 64 खिले, 20 रहे करजोड़. પેલા ચાર આંખો મળે પછી બેવના દાંત હસે, મોઢું હસે. ચાર મિલે 64 ખીલે, પછી બેવના હાથ મળે 10 આંગળા, 20 રહે કરજોડ. પછી એકબીજાના ગળે મળે એટલે બધા રૂવાડા ઉભા થાય. 3.5 કરોડ આ બાજુના, 3.5 કરોડ સામેના, હસે 7 કરોડ. ભગવાને જરા આંખો બંધ કરી અને વિદુર કાકાની સામે સ્મિત વહેર્યું. સ્મિત વહેરી અને ભગવાને કહ્યું કે વિદુર કાકા, તમારું આમંત્રણ મેં સ્વીકાર્યું છે. ભગવાને આવી ભગવાને દુર્યોધનને ત્યાં આવી અને સભા ભરીને બેઠા છે. ભગવાને વિષ્ટિ માટેનો વાત કરી, પણ એ સમયે કલીનો અવતાર દુર્યોધન ન માન્યો. ભગવાન કહે છે કે તમે પાંડવોને એના ભાગનો હિસ્સો આપી દો. દુર્યોધન ઘસીને ના પાડે. ભગવાન એમ કહે છે કામ કરો, તમે 5 ગામ આપી દો. તમે એને 5 ગામ તો આપી દો. પાંચ ગામ આપવાની વાત કરી, છતાં પણ દુર્યોધન ઘસીને ના પાડે કે 5 ગામ તો બહુ દૂર રહ્યા, પણ સોયની અણી ખૂતે એટલી જગ્યા પણ પાંડવોને નહીં આપીએ. એટલી જગ્યા પણ મેં પાંડવોને નહીં આપીએ. ભગવાને બહુ સમજાવ્યો પણ દુર્યોધન ન માન્યો. દુર્યોધન કહે છે કે ના, પાંડવોને જો એના ભાગનો હિસ્સો જોતો હોય તો મારી સાથે યુદ્ધ કરે, મારી સાથે યુદ્ધ કરે. ભગવાન કહે છે કે દુર્યોધન, યુદ્ધ કરશો તો નહીં જીત પાંડવોની થાય, નહીં જીત કૌરવોની થાય, જીત તો આમાં કાળની થશે. કેટલાય એવા નિર્દોષ જે છે એ નિર્દોષ વ્યક્તિઓ મૃત્યુ પામશે. કેટલા વ્યક્તિઓ મૃત્યુ પામશે? કેટલી પત્નીઓ પોતાના પતિ વગરની થઈ જશે, કેટલી માં પોતાના દીકરા વગરની થશે, કેટલા બાળકો પોતાના બાપ વિનાના થશે, કેટલી એવી બહેનો છે કે જે પોતાના ભાઈ વગરની બનશે. માટે હું તમને કહું છું કે યુદ્ધને નિવારો, પણ ન સમજો. કલીનો અવતાર છે, ન સમજો તો ન સમજો. અને એમણે યુદ્ધ નક્કી કર્યું. માણસ જીવનમાં જો સમજે છે, કારણ કે આ અજ્ઞાની બની ગયો. જીવનમાંથી સમજણ વહી જાય.
તો ભારે થાય. સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય. ના, હું તો મારા રાગથી ગાઉં છું બાબા, મારે નાણ બાપુનો રાગ નથી કરવો. સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. જીવનમાંથી સમજણ વહી જાય તો જીવન નકામું થઈ જાય. આમ દીપલ, આમ જરૂરી તો ન હોય ને કે જે રાગ હોય એ જ ગાવો પડે. એટલે આમ જે કોઈ ગાયું હોય એ જ ગાવો, એમાં ગાવું એવું ફરજિયાત ન હોય ને. હેમુ, હે મારા વાલા, આને હવે ચાલુ કરો કરો હે તું આ. સમજણ વગરનો માણસ. ઘણા લોકો એમ કહેતા હોય ગામમાં એક સરપંચ સુધરી જાય ને આખું ગામ સુધરી જાય. અરે ગામનો એક સરપંચ સુધરી જાય એટલે ગામ સુધરી જાય. તે વળી બાજુ બેઠો બેઠો બીજું શું કે ખબર છે? સરપંચ તો ઠીક છે, બિચારા સરપંચ શું કરે, તાલુકા પંચાયતમાં જો સુધરી જાય ને પ્રમુખ તો બધું થઈ જાય. ત્યાં ત્રીજો કે ઈ તાલુકા વાળા બિચારા શું કરે, જિલ્લા વાળામાં જ બધું. માણસો છે ખુદી આમ સુધારવાના પ્રયત્નો કરે, પણ એલા તું બીજાને સુધારવાના કરશો, પોતાથી શરૂઆત કરીને બધું આપોઆપ સુધરતું જાય. તારાથી પોતાનાથી શરૂઆત કર. એકવાર બે મિત્રો દરિયા કિનારે બેઠા હતા. તો દરિયાનું એક આમ મોજું આવ્યું. મોજાની સાથે ઘણી બધી માછલીઓ આવે છે. પાણી પાછું જતું રહ્યું, પણ પેલી માછલીઓ કિનારા પર પડીને તડફડે છે. એમાં એક યુવાન ઉભો થયો, જે બે મિત્રો હતા એમાંથી એક યુવાન ઉભો થયો અને માછલીઓને પકડી પકડીને ફરી પાછો પાણીમાં નાખી આવે છે. બીજો યુવાન બેઠો તો ને હસે છે. એક માછલી હાથમાં હતી એટલે પેલો નીચે બેઠેલો જે હસતો તો યુવાન કહે છે કે એલા એ તું શું કરે છે? અરે હું આ માછલીઓને બચાવું છું. પેલો નીચે બેઠેલો હસતો યુવાન એમ કહે છે તું કેટલી માછલીઓને બચાવી છે? કેટલી માછલીઓને તું બચાવી શકીશ? તું તો મૂર્ખ છે સાવ. કેટલાકને તું કલ્યાણ કરીશ, કેટલાકને બચાવીશ? હાથમાં રહેલી માછલીને જોઈને એમ કહે છે પેલો યુવાન, હું વધારે ન બચાવી શકું તો કઈ નહીં, પણ આ મારા હાથમાં રહી એને તો હું બચાવી શકીશ ને. એટલીને પાણીમાં નાખે છે, એટલાનો જીવ બચાવે છે. બસ આટલી જ જરૂર છે સાહેબ. આ દુનિયામાં આપણે સૂરજ ન બની શકીએ તો કઈ નહીં, પણ એક નાનો એવો દીવો બનીએ ને તો પણ અંધારા ઓરડાનું એક અંધારું દૂર કરી શકીએ સાહેબ. દીવો, આપણે દીવો બનીએ. અને દીવો હોય ને તો એ દીવો તમારી સાથે સાથે ચાલશે આમ, અને અંધારામાં પણ તમને તમારી મંજિલ સુધી લઈ જશે. સૂરજ ન બનીએ તો કઈ નહીં, દીવો બનવાના પ્રયત્નો કરીએ.
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। પોતાની જાતને સમજવાના, પોતાની જાતને સમજણવાના પ્રયત્નો કરીએ. પણ આપણે દુનિયાને સુધારવા માટે નીકળ્યા છીએ, આપણે આપણી જાતને સુધારવા માટેના પ્રયત્નો ન કર્યા. પોતાની જાતને જુઓ, પોતાની જાતને સુધારો. એક એક માણસ આ દુનિયાને ન સુધારે પણ પોતાની જાતને સુધારે એટલે આખી દુનિયા આપોઆપ સુધરી જાય. પોતાની જાતને સુધારે. ભગવાને બહુ સમજાવ્યો પણ ન સમજ્યો. ના, યુદ્ધ તો થશે જ. મધ્યાંતરનો સમય થયો એટલે દુર્યોધન એમ કહે છે, ચાલો વાસુદેવ કૃષ્ણ આપણે જમી લઈએ, મેં તમારા માટે ભોજન બનાવરાયું છે, મેં તમારા માટે અહીંયા પ્રસાદ બનાવરાયો છે, ભોગ બનાવરાયા છે. ભગવાને ઘસીને ના પાડી દીધી, મારે તારી ઘરે જમવું નથી, મારે તારે ત્યાં જમવું જ નથી. અરે પણ મેં તમારા માટે અહીંયા ભોજન બનાવરાયા છે. અરે પણ ભલે ને બનાવરાયા. ભગવાન કૃષ્ણએ મહાભારતના કાળમાં બે વાતો કરી છે અહીંયા દુર્યોધનને ત્યાં ભોજનમાં. એક વાત એમ બતાવી કે જ્યાં ને ત્યાં જમી ન લેવું. બીજી વાત બતાવી, ભાવ હોય ને જમી લેવું. બે જગ્યાએ ભોજન કરાય. એક જ્યાં ભાવ હોય ત્યાં, અને બીજું તમારો પ્રાણ સંકટમાં હોય તો કદાચ જમવું પડે તો જમી લેવાય, બાકી બધે પરોઠી ન વળાય. ઘણા કહેશે હવે પરોઠી ક્યાં વળવાની, હવે તો ખુરશી આવી ગઈ ને. ભાવ હોય તો જમાય. મહાભારતમાં લખ્યું છે, સંપ્રીતિ ભોજ્યાન્ય નાની આપદ ભોજ્યાની વા પુનઃ ન ચ સંપ્રિયસે રાજન ન ચાપ્યાપદગતા વયમ. જ્યાં ભાવ ન હોય ત્યાં ભોજન ન કરવું. કદાચ ભલે ગમે તેટલા મેવા પીરસે, ભાવ ન હોય ભોજન ન કરવું. ભગવાને ઘસીને ના પાડી અને અંતે ભગવાન વિદુર કાકાના ઘરે ગયા છે, કારણ ત્યાં ભાવ હતો. વિદુર કાકાના ઘરે જઈ ભગવાને તાંદળિયાની ભાજી અને બાજરાના રોટલા ભોજન કર્યા છે. એ કથા બતાવી. ભગવાન અને ઉદ્ધવજી મહારાજ ત્યાંથી નીકળ્યા છે. વર્ષોના વાણા વીતી ગયા. આ બાજુ ભગવાન કૃષ્ણ સુધામ ગમન થયા. ઉદ્ધવજી મહારાજ જ્યારે યાત્રાએ નીકળ્યા છે, વિદુરજી મહારાજ યાત્રાએ નીકળ્યા છે, અને આ બે જ્યારે યાત્રાએ નીકળ્યા છે તો એ ફરતા ફરતા ભ્રમણ કરતા કરતા બરાબર યમુનાના કિનારે બે ભેગા થયા છે. અને યમુનાના કિનારે વિદુરજી મહારાજને ખબર પડી કે ભગવાન સુધામ ગમન થયા. દુઃખ થયું અને એ સમયે એમણે ઉદ્ધવને પ્રશ્ન કર્યો કે મને ભગવાનના જ્ઞાનનો ઉપદેશ કરો. અને ભગવાનના જ્ઞાનના ઉપદેશની વાત જ્યાં આવી તો એ સમય ઉદ્ધવ કહે છે કે વિદુર કાકા, તમારે જો જ્ઞાન લેવું હોય, ઉપદેશ સાંભળવો હોય તો એક કામ કરો, ગંગાના કિનારે મૈત્રી ઋષિના આશ્રમમાં તમે જાઓ અને ત્યાં તમને ભગવાનના જ્ઞાનનો ઉપદેશ તમને મળશે. ભગવાને તમારી ભલામણ, વિદુર કાકાની ભલામણ મૈત્રી ઋષિને કરી છે. એક રાત્રિ યમુનાના કિનારે સાથે રોકાયા. બીજા દિવસના સૂર્ય ઉદયે મૈત્રી ઋષિના આશ્રમમાં ગયા અને ત્યાં જઈ પોતાની વાત રજૂ કરી અને કહે છે કે જો મારામાં પાત્રતા હોય, મારી યોગ્યતા હોય તો ભગવાનનો આપેલો ઉપદેશ મને આપ વર્ણવો. અને એ સમયે મૈત્રેય મહારાજ
વિદુરજીને જ્ઞાનનો ઉપદેશ કહેવા માટે તૈયાર થયા. વિદુરજી મહારાજે પહેલો પ્રશ્ન મૈત્રી ઋષિને પ્રશ્ન કર્યો અને એ પ્રશ્ન ભગવાન બાદરાયણ પોતાની કલમથી લખે છે. સુખાય કર્માણિ કરોતિ લોકો નતે સુખમ વાન્યદુપારં વા વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. પ્રભુ મહારાજ, આ દુનિયામાં માણસ સુખી અને માણસ દુખી કેમ થાય છે? માણસ સુખ અને માણસ દુઃખને કેમ પામે છે? તો કહે છે એનું એકમાત્ર કારણ છે, માણસ પોતાના કર્મને કરી અને દુખી થાય છે, માણસ પોતાના કર્મને કરીને સુખી થાય છે. જેવું કર્મ એવું ફળ. સ્વયં ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે, કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલેષુ કદાચન. આ દુનિયામાં જે માણસ જેવું કર્મ કરે એવું જ ફળ મળે. આંબો વાવો તો કેરી મળે, બાવળ વાવો તો કાંટા મળે. જેવું વાવશો એવું જ તમારે લણવાનું છે. રાજા, કર્મ અનુસાર માણસને ફળ મળે છે. અને એ સમયે કથાનો દોર આગળ વધતા આ ધરતીના ઉત્પત્તિની કથા બતાવી છે. આ પૃથ્વીના સર્જનની કથા છે કે જ્યારે ભગવાન વિષ્ણુ ક્ષીર સમુદ્રમાં સૂતા છે, આંખો ખોલે ચારે બાજુ અગાધ જળ દેખાયું. અને એ સમયે ભગવાન નારાયણને એમ થયું કે લાવને હું સૃષ્ટિનું સર્જન કરું, સજીવોનું સર્જન કરું, એકમાંથી અનેક બનું. એટલે ભગવાને પોતાની નાભી કમળમાંથી ભગવાન બ્રહ્માની ઉત્પત્તિ કરી. બ્રહ્માનું સર્જન થયું. બ્રહ્માને આદેશ કર્યો કે જાઓ તમે સજીવ સૃષ્ટિનું નિર્માણ કરો. એટલે ભગવાન બ્રહ્મા સજીવ સૃષ્ટિના નિર્માણ માટે આવે છે. જળચરોની રચના કરી. હવે ત્યારબાદ બ્રહ્માને ભૂચરોની રચના કરવી છે. આ ધરતી ઉપર રહેનારા જીવાત્માની રચના કરવી. પણ હવે ધરતી તો જળમાં લીન છે, કોણ લાવે બહાર એને? એટલે એમણે ભગવાન નારાયણની ફરી પાછી ઉપાસના કરી. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા. ભગવાન વિષ્ણુને બ્રહ્મા કહે છે, પ્રભુ તમે જો મને પૃથ્વી બહાર લાવી આપો તો હું આ ધરતીનું નિર્માણ કરું, સજીવ સૃષ્ટિનું નિર્માણ કરું. અને એ સમયે ભગવાન પૃથ્વીને આ જળની અંદર હતી એને લેવા માટે ગયા. પણ એ લેવા જ્યારે જાય છે ત્યારે ભગવાન વરાહ અવતાર ધારણ કરીને જાય. ભગવાનના 24 અવતારોમાં ભગવાને પેલો વરાહ અવતાર ધારણ કર્યો. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી. ભગવાન વરાહનું પ્રાગટ્ય થયું. ભગવાન વરાહ ધરતી લેવા માટે ગયા. પોતાની દાઢ વડે આ ધરતીને ખેંચીને ઉપર લાવે છે. પણ માર્ગની અંદર એક હિરણાક્ષ નામનો અસુર આવ્યો છે. હિરણાક્ષ નામના અસુરે ભગવાનને એમ કહે છે, છોડી દે, આ ધરતી મારી છે, છોડી દે, આ ધરતી મારી છે. ભગવાન કહે છે, બહાર લઈને ન ગયો ત્યાર પહેલા તો મારી છે મીંડો કરવા. ભગવાન કહે છે, આ ધરતી કોઈની નથી, આ બધાની માં છે. આ બધાની, આ ધરતી આ બધાની માં છે, આ કોઈ એકની નથી. આ અને આમ વાત પણ સાચી છે. તમે જુઓ, આ ધરતી કોઈ એકની થઈ ક્યારે?
આજે આપણા નામે હોય તો આવતીકાલે આપણા દીકરાના નામે થઈ જાય, ત્યાર પછીના સમયમાં એના દીકરાના નામે થઈ જાય. આ ધરતી કોઈ એક વ્યક્તિના નામે રહી જ નથી. કારણ આ ધરતી સૌની માં છે. ભગવાન સમજાવે છતાં પણ એ હિરણાક્ષ ન સમજ્યો અને અંતે ભગવાને એ હિરણાક્ષને માર્યો છે. હિરણાક્ષને માર્યો એક વાત સાંભળી એટલે વિદુરજી મહારાજે પ્રશ્ન કર્યો, બાપજી આ હિરણાક્ષ કોણ? આ હિરણાક્ષ દિતિનો પુત્ર છે. અરે બાપજી, દિતિ તો દેવોની માતા છે. છતાં પણ દેવોની માતા અસુરની માતા શા માટે બન્યા? તો કહે છે એક વખતના સમયે જ્યારે દિતિ અને કશ્યપ દેવ પોતાના આશ્રમમાં હતા, એ આશ્રમની અંદર જ્યારે બેઠા છે, સંધ્યાનો કાળ છે, અને એ સંધ્યાના કાળે દિતિના મનની અંદર કામ પ્રવેશ થયો. કામ પ્રવેશો એટલે દિતિએ પોતાના પતિ એવા કશ્યપ ઋષિને પ્રાર્થના કરી છે, ચાલો આપણે કામને ભોગવીએ. કશ્યપ ઋષિ ના પાડે છે, દેવી આ સંધ્યાનો કાળ છે અને સંધ્યાના કાળે કામ ન ભોગવાય. પણ કામ એટલો પ્રબળ થયો કે કામને ભોગવવો જ રહ્યો. કામ પ્રબળ થયો એટલે એમણે વારંવાર એમના પતિને કહ્યું, સંધ્યાના સમયે કામને ભોગવો, 4 દોષ લાગ્યા છે. મહાપુરુષો કહે છે કે સંધ્યાનો કાળ ભોગ ભોગવવા માટે નહીં, ભજન કરવા માટે છે. સંધ્યાના સમયે ભગવાનનું ભજન કરવું. એટલે તો તમે જુઓ, સંધ્યાના સમયે આપણે મંદિરે જઈએ છીએ. સંધ્યાના કાળે ન હોય દિવસ ન હોય રાત્રિ, એવા સમયે ભગવાનની આરતી થાય છે. શું કામે? તો કહે છે સંધ્યાનો કાળ, અને એ સંધ્યાના કાળે 2 દેવતાઓ નિર્બળ બન્યા હોય છે. મનના દેવ ચંદ્રમા, બુદ્ધિના દેવ ભગવાન સૂર્યનારાયણ. આ 2 વ્યક્તિઓ, આ 2 દેવતાઓ દુર્બળ બન્યા હોય છે. કારણ ચંદ્ર ઉદય થતો હોય અને સૂર્ય અસ્ત થતો હોય. નાનું બાળક અને વૃદ્ધ માણસ, આ બેમાં બળ ઓછું હોય. એટલા માટે આવા સમયમાં ઈશ્વરનું યજન કરવું, ન ભોજન કરવું, ન ભોગ ભોગવવો, ભજન કરવું. છતાં પણ ન સમજ્યા દિતિ, કામને ભોગવો. એટલે કશ્યપે કહ્યું કે દેવી, તમે વાત માન્યા નથી, એટલે 4 દોષ લાગ્યા છે. પહેલો દોષ સંધ્યાનો, એટલે સમયનો દોષ. બીજો દોષ તમારા મન ઉપરનો સંયમ ગુમાવ્યો. ત્રીજો દોષ પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. અને ચોથો દોષ સંધ્યાના સમયે શિવ અને ભવાની વિચરણ કરવા નીકળે છે, એટલે શિવ અને ભવાનીનો પણ દોષ લાગ્યો. એટલે આ 4 દોષને લઈ તમારા ઉદરમાં જે બાળકો આવશે એ અસુરીઓની આવશે. આ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ દિતિના ઉદરમાં આવ્યા છે. અને અહીંયા વિદુએ પ્રશ્ન કર્યો, બાપજી આ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ કોણ? તો કહે છે ભગવાન નારાયણના 2 દ્વારપાળો, જય અને વિજય. બાપજી, જય વિજય ભગવાન નારાયણના દ્વારપાળ, અને ઈ અસુર બન્યા શા માટે? તમે જુઓ, આમ કથામાં કેટલી એને રુચિ. એક પછી એક વાક્યની પાછળ એક પ્રશ્ન ઉભો થઈ જાય. આવું શું કામ? આ મને કહો. સાંભળો વિદુર, એનું મૂળ કારણ એ હતું કે સનત કુમારો ભગવાનના દર્શન માટે જ્યારે જતા હતા, ભગવાનના વૈકુંઠના દરવાજે આવ્યા છે. જ્યારે દરવાજે આવ્યા એટલે જય અને વિજય 2 દ્વારપાળ ઉભા છે. જય અને વિજય જ્યારે દરવાજે ઉભા છે, તો એ દરવાજા ઉપર સનત કુમારો જવા જાય તો દરવાજા જય અને વિજયે એમને રોક્યા છે, અંદર ન જવા દીધા. એટલે જય અને વિજયને સંત કુમારોએ શ્રાપ આપ્યો કે જાઓ, તમે અમને ભગવાન પાસે જતા રોક્યા છે, એટલા માટે થઈ અને તમે બંને અસુરીઓના થઈ અને જન્મ લેશો. અસુરીઓના થઈ અને જન્મ લેશો. એ વાત સાંભળી 2 ગભરાયા છે, ક્ષમા માગે છે. એ વારમાં બરાબર ભગવાન બહાર આવ્યા છે.
અંતે એ વાતનું સમાધાન થયું શ્રાપનું. ભગવાન કહે છે કે સનત કુમારો આને બેને મુક્તિ કેમ મળે? તો કહે છે કે પ્રભુ જો ભાવથી ભજશે તો 7 જન્મે મુક્તિ, અને વેર ભાવથી ભજે તો 3 જન્મે મુક્તિ. જય અને વિજય વેર ભાવથી ભજવાની વાત નક્કી કરી. ભગવાન કહે છે કે મારા દ્વારપાળોએ ભૂલ કરી તો એમાં કંઈક મારો દોષ હોય, તો જ મારા દ્વારપાળોએ ભૂલ કરી હોય. મારા દ્વારપાળોને જો 3 જન્મ લેવા પડે તો મારે 4 જન્મ લેવાના. હું 4 જન્મ લઈશ. હું 4 જન્મોને લઈશ. જય અને વિજયના 3 જન્મ. એમાં પેલો જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ, બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ, ત્રીજો જન્મ શિશુપાલ અને દંતવક્ર. ભગવાનના 4 જન્મ. એમાં પેલો જન્મ ભગવાનનો વરાહ અવતાર, એને હિરણાક્ષને માર્યો. બીજો અવતાર હિરણ્યકશ્યપુ, ભગવાન ઋષિનું પ્રાગટ્ય. ત્યારબાદ રાવણ અને કુંભકર્ણને મારવા માટે ભગવાન રામ બન્યા. શિશુપાલ અને દંતવક્રને મારવા માટે ભગવાન પોતે સ્વયં કૃષ્ણ બન્યા છે. ભગવાનના 4 અવતાર, જય અને વિજયના 3 જન્મ. સમય વ્યતીત થવા લાગ્યો. પૃથ્વીને લાવી અને શેષ નાગની ફેણા ઉપર પ્રસ્થાપિત કરી, દિશાઓની રચના કરી, પર્વતોની રચના કરી, બધું નિર્માણ થયું. અને પછી મનુ મહારાજ અને શત્રુપા રાણી, ભગવાન બ્રહ્માએ એક સ્ત્રી અને એક પુરુષનું જોડલું ઉત્પન્ન કર્યું, મનુ મહારાજ અને શત્રુપા રાણી. કારણ કે નારદજીની ઉત્પત્તિ થઈ, નારદે સંસાર ન ચલાવ્યો, સંત કુમારોએ સંસાર ન ચલાવ્યો. એટલે મનુ અને શત્રુપા રાણીનું સર્જન કર્યું. એણે આ મૈથુની સૃષ્ટિનું સર્જન કરે છે, મૈથુની સૃષ્ટિનો આરંભ કરે. અને એમાં એને 3 દીકરીઓ અને 2 દીકરા થયા, દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. આ 3 દીકરી થઈ. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા, આ 2 દીકરા થયા. આ 2 બાળકો એમને થયા. આ 5 સંતાનો કુળ. એમાં બરાબર આગળ જતા સમય વ્યતીત થયો. ભગવાન બ્રહ્માએ કરદમ ઋષિને વાત કરી છે. કરદમ ઋષિ, તમે સંસારનું હવે સ્વીકાર કરો, ગ્રહસ્થી બનો. કરદમ ઋષિ એમ કહે છે કે હે બ્રહ્માજી, તમે મને સંસારનો સ્વીકારવાની વાત કરો છો, તમારી વાત સાચી છે. હું દાંપત્ય જીવનને સ્વીકારું, પણ દાંપત્ય જીવન મારું તો ધન્ય બને કે જો ભગવાન જેવો મારા ઘરે દીકરો જન્મે. મને એવું કંઈક કરો, ભગવાન જેવો મારા ઘરે દીકરો જન્મે. બ્રહ્મા કહે છે એક કામ કરો, તમે ભગવાનનું યજન કરો, ભગવાન પ્રગટ થાય, પ્રસન્ન થાય તો ભગવાન પાસે તમારો આ પ્રસ્તાવ રજૂ કરજો. કરદમ ઋષિએ ભગવાનની આરાધના કરી, ભગવાન પ્રગટ થયા અને ભગવાન પ્રશ્ન કર્યો, માગો કરદમ, હું શું આપું? ભગવાન પાસે હવે એમ કેમ કેવું તમે મારા દીકરા બનો? જગતના બાપને એમ તો ન કહેવાય તમે મારા દીકરા બનો. એટલે કરદમ ઋષિએ પોતાની બુદ્ધિ ચતુર્યનો પ્રયોગ કર્યો અને ભગવાનને કહ્યું, પ્રભુ તમે ખરેખર જો મને આપવા માંગતા હોય તો મારી એટલી જ ઈચ્છા છે કે તમારા જેવો દીકરો મારા ઘરે થાય. તમારા જેવો દીકરો મારા ઘરે થાય. શબ્દ સાંભળ્યા? ભગવાન હસે છે કે કરદમ, આ દુનિયામાં મારા જેવું તો બીજું કોઈ છે જ નહીં. હું એકલો, સ્વયં હું એક જ છું. મારા જેવું બીજું તો કોઈ છે જ નહીં. ભગવાન કહે છે, કરદમ તમે માગ્યું જ છે તો હું તમને આપવા માટે તૈયાર થાઉં છું. મારા જેવું આ દુનિયામાં કોઈ બીજું નથી, એટલા માટે હું સ્વયં તમારે ત્યાં દીકરો બનીને આવીશ. ખરી વાત તો હવે ચાલુ થાય. ભગવાને હા પાડી દીધી કે હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. પછી ભગવાને કહ્યું, પણ કરદમ ઋષિ, મારે જન્મ લેવા માટે માં જોઈએ, તમારે પત્ની જોઈએ, હજી તમે તો કુંવારા છો. અને કરદમ ઋષિએ કહ્યું, પ્રભુ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે તમારે જે માના ઉદરથી જન્મ લેવો છે
એ સ્ત્રીની હારે મને પરણાવી દો. મને પરણાવવાનું કામ એ તમારું અને મારે ત્યાં દીકરો બનીને આવવાનું કામ એ તમારું. માણસને માંગતા આવડવું જોઈએ. માણસને માંગતા નથી આવડતું. આપણને ભગવાન પાસે માંગવાનો વારો આવે આપણે શું માંગીએ? પૈસા અને ગાડી બંગલા સિવાય કશું ન માંગીએ. આની સિવાય ત્રીજું કઈ ન આવે. કદાચ આવે તો શું કહીએ? અમારી ઘરે દીકરા થાય. બસ આનાથી વિશેષ કશું ન માંગીએ આપણે. ભગવાન પાસે માંગવાનો વારો આવે તો એવું માંગજો કે ભગવાન આપતા આપતા પણ આપણી ઉપર રાજી રહે, આપણે પ્રસન્ન બને એવું માંગજો. ભગવાનને આપણને આપવું ગમે એવું માંગજો. અને કાંઈ ન માગી શકો ને તો ભગવાન પાસે પેલું એટલું માંગજો, પ્રભુ મારે તમારી પાસે શું માંગવું ને એની બુદ્ધિ મને આપો. મારે તમારી પાસે શું માંગવું એની બુદ્ધિ મને આપો. ભગવાન પાસે ભૌતિકતા ન માંગો. ભગવાન પાસે તમે સંપદા ન માંગો. ઈશ્વર પાસે તમે શાંતિ માંગો. પરમાત્મા પાસે શાંતિ માંગો. આપણે ભગવાન પાસે પૈસા માંગીએ અને પછી ભગવાનના આપેલા પૈસામાં આપણને આપણા જ પૈસાની ચિંતા થાય છે. ભગવાન પાસે પૈસા માગી લીધા, ગાડી માગી લીધી, બંગલા માગી લીધા, દીકરા માગી લીધા, બધું માગી લીધું, પણ અંતે આપણને ઉપાધિ તો કોકની જ હોય. આપણે આપણા પૈસાનું ધ્યાન રાખીએ, આપણી મિલકતનું ધ્યાન રાખીએ, એના કરતા તો બીજાનું ધ્યાન વધારે રાખીએ આપણે. તમને એક નાનો એવો જો દાખલો દઉં. આપણે બસમાં મુસાફરી કરીએ ત્યારે તમે જોયું છે જોગી? બસમાં મુસાફરી કરી તે આપણે કઈ બસમાં? એસટીમાં મુસાફરી કરી નથી? કોઈ દી નથી ગયો તો તને નહીં ખબર. સાંભળા, પેસેન્જર થી આખી બસ ભરી હોય અને એ બસ જ્યારે ભરી હોય ને આમ આમ કંડક્ટર એની ટિકિટો કાપતા હોય. કંડક્ટર બધાની ટિકિટ કાપીને પોતાની સીટ ઉપર આવીને બેસે અને પછી હિસાબ કરે, બધું લખે, આટલી ટિકિટ, આટલી ટિકિટ, અને પૈસાનો હિસાબ કરતા હોય, પૈસા ગણતા હોય. ત્યારે તમે આજુબાજુ જરાક જોજો. કંડક્ટર અહીંયા ગણે, બાજુ સીટ વાળો હોઠ ફફડાવતો હોય, ઈ હારે ગણતો હોય. શું કામ? કે કંડક્ટરને જો ભૂલ પડે તો કેવા થાય કે નાના નાના 30 નોટ થઈ છે. તમે ચિંતા ન કરો. આપણે આપણા પૈસાની ચિંતા કરવા કરતા બીજાના હાથમાં રહેલા પૈસાઓની ચિંતા કરીએ છીએ. આપણે બીજાની ઉપાધિ કરીએ છીએ. એટલે ભગવાન પાસે મારું કહેવાનો ભાવાર્થ છે કે ચિંતા થાય એવું માગવા કરતા ઈશ્વર પાસે માગજો ચિંતન. પરમાત્મા પાસે હર સદૈવને માટે હરિગુણ ગાવા માટેનો સંકલ્પ કરજો. કરદમ ઋષિ ભગવાન પાસે માગ્યું, ભગવાને આપવાની તૈયારી કરી. ભગવાને કહ્યું કે આજથી ત્રીજા દિવસનો સૂર્ય ઉદય થશે. મનુ મહારાજ અને શત્રુપા રાણી તમારા આશ્રમમાં આવશે, એની દીકરી દેવહૂતિને લઈને, અને તમે એની સાથે વિવાહ કરજો. હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. આટલું કહી ભગવાન અંતર્ધ્યાન થયા. ત્રીજા દિવસનો સૂર્ય ઉદય થયો. મનુ મહારાજ અને શત્રુપા રાણી આવે. પોતાની દીકરી દેવહૂતિનો હાથ કરદમ ઋષિના હાથમાં દેવા આવે છે. કરદમ ઋષિને વાત કરી એટલે કરદમ ઋષિએ કહ્યું કે સાંભળો, તમારી દીકરીને કહો કે મારી એક શરત છે
કે અમારા સાથે મારી સાથે લગ્ન કરે મને વાંધો નથી, પણ મારી એક શરત છે, જો એને મંજૂર હોય તો હું લગ્ન કરું, કે મારે ત્યાં સંસારમાં એક દીકરો થશે એટલે હું સંસારને છોડી દઈશ. પછી એમ ન કહેશો કે ઘર ચલાવવાની તાકાત ન હતી તો ઘર માંડ્યું શું કામે. મનુ મહારાજે પોતાની દીકરી દેવહૂતિને પૂછે છે. દેવહૂતિ હા પાડે છે, ભલે પિતાશ્રી, મને જો આ ઋષિવર જેવા પતિ મળતા હોય તો મને એની બધી જ શરતો મંજૂર છે. અને અંતમાં બધી શરતો નક્કી થઈ અને ત્યારે દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા. મનુ મહારાજ અને શત્રુપા રાણીએ કન્યાદાન આપ્યું અને કન્યાદાનની અંદર સંસ્કારનો દાયજો આપ્યો. વિદાય થયા છે દીકરીને ત્યાં છોડીને. આ બાજુ દેવહૂતિ પોતાના પતિની સેવા કરે અને પત્નીનો ધર્મ છે પોતાના પતિની સેવા કરવી, પોતાના પતિને ન છોડવો. ભાગવતના 10મા સ્કંદમાં ભગવાને રાસપંચાધ્યાયમાં કહ્યું છે કે પત્ની એ છે કે જે પોતાના પતિના ગમે તેવા પરિસ્થિતિના સમયમાં પણ પોતાના પતિનો સાથ ન છોડે, એ સાચી પત્ની છે. પણ અત્યારે તો થાય છે એવું, પૈસા વાળો હોય ત્યારે લગ્ન કર્યા હોય અને જરાક દેણામાં આવી જાય એટલે પછી દીકરી બાપના ઘેર વહી આવે. હવે મારે ત્યાં નથી રહેવું, શું કામે? તો તમે એક વાત તો નક્કી થઈ ને કે એના પૈસા જોઈને જ લગ્ન કર્યા હતા. આવા ઘણા બધી જગ્યાએ મેં જોયા છો, આવા પ્રકારો જોયા છે મેં. આવું ન હોય. ભગવાન સ્વયં કૃષ્ણ કહે છે કે પતિ દુબળો હોય તો ભલે, પતિ રોગી હોય તો ભલે, પતિ વૃદ્ધ બન્યો હોય તો ભલે, પતિ દરિદ્ર બન્યો હોય તો ભલે, ગમે તેવો હોય, પણ પત્ની પોતાના પતિનો સાથ ન છોડે એ સાચી પત્ની છે. પત્ની પોતાના પતિનો સાથ ન છોડવો જોઈએ. ચાણક્યે પણ એમ કહ્યું છે કે પતિના સુખમાં જે સુખી થાય છે એ જ પત્ની નથી. પતિને ત્યાં દુઃખ આવે એ દુઃખની અંદર પણ પોતે એ તમામ પ્રકારના સમયનો સહન કરી, સમયને લઈ અને પોતે પોતાનું જીવન સુખમય વિતાવે એ સાચી પત્ની છે. ચાણક્યે કહ્યું છે. એટલા માટે અહીંયા આગળ પતિની સેવા કરવી એ પત્નીનો ધર્મ છે. પતિની સેવા કરવી જોઈએ. અને રામચરિત માનસમાં કહ્યું છે, અરણ્યકાંડમાં એક કથા છે અત્રિ અને અનસુયાની. હમણાં આગળ પણ આવે છે કથા અત્રિ અને અનસુયાની. અનસુયાએ પોતાના પતિની સેવા કરી છે. નારીના 3 પ્રકારો છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. 3 પ્રકારની નારી છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. તો એનું નિરૂપણ અહીંયા ગોસ્વામી કહે છે. ઉત્તમ કેયસ બસમન માહી, સપને હું આન પુરુષ જગનાહી, મધ્યમ પરપતિ દેખઈ કેસે, ભ્રાતા પિતા પુત્ર નિજ જૈસે. પત્ની તો એ છે કે પોતાના પતિ સિવાયના જેટલા પુરુષો છે એમાં કાં તો ભ્રાતા એટલે ભાઈનું દર્શન કરે, કા પિતા એટલે બાપનું દર્શન કરે. જો ઉંમરમાં મોટા હોય તો એના બાપ સમાન ગણે, ઉંમરમાં સમન્વય હોય તો ભાઈ સમાન ગણે, અને ઉંમરમાં નાનો હોય તો દીકરા સમાન ગણે. અને પુરુષને જે જોવે ભાઈ, બાપ અને પુત્ર ગણી અને પોતાના પતિ સિવાય કોઈ પણ પુરુષને જોવે તો એ આ દુનિયાની સાચી પતિવત્તા નારી છે. ભ્રાતા પિતા પુત્ર નિજ જૈસે.
કોઈ પરપુરુષને પોતાના ભાઈ, પોતાના બાપ અને પોતાના પુત્ર સમાન જોવે તો એ નારી એ પત્ની છે, ઉત્તમ છે. પતિની સેવા કરે, ધીમે ધીમે સમય વ્યતીત થયો અને એ સમયના કાળમાં સમયનો કાળ પ્રસાર થયો અને એ સમયે બરાબર એક વખત કરદમ ઋષિ કહે છે કે હે મનુપુત્રી, હું તમારીથી સંતુષ્ટ થયો છું, તમારી સેવાથી મને આનંદ થયો છે. દેવહૂતિનું જીવન ધન્ય બન્યું. ધીમે ધીમે સંસાર આગળ વધ્યો, નવકન્યાઓ થઈ. નવકન્યા આધ્યાત્મિક અર્થમાં નવધા ભક્તિ છે અને નવધા ભક્તિનું ફળ એટલે ભગવાન હોય. અને એ સમયે વળી પાછો સમય આગળ પસાર થયો અને એ પસારના કાળની અંદર એક સમયમાં એક કાશમાંથી અગ્નિ પ્રગટે એમ માતા દેવહૂતિના ઉદરમાંથી ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ થયું. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી. ભગવાન કપિલ મુનિનું પ્રાગટ થયું. સમય વ્યતીત થયો એટલે કરદમ ઋષિ પોતાના સંસારને છોડી અને તીર્થના માર્ગમાં ગયા છે, તીર્થક્ષેત્રોમાં ગયા છે. આ બાજુ માતાને માધ્યમ બનાવી અને ભગવાને કપિલ ગીતાનું પાઠ કર્યો. ભગવાન કપિલ ગીતાનું ગાન કરે છે. માને કહે છે કે માં, માતા દેવહૂતિએ ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ આ જંગલના વૃક્ષોને કાપવા માટે કુહાડો હોય છે, તો આ સંસાર રૂપી વૃક્ષને કાપવા માટેનો કુહાડો શું છે? આ સંસાર રૂપી જે વૃક્ષ છે એને કાપવા માટે શું? તમ ત્વાગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસારતરો કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય ન મામિ સધર્મવિદાં વરિષ્ઠમ ન મામિ સધર્મવિદાં વરિષ્ઠમ. પ્રભુ, હવે મારામાં જ્ઞાનનો પ્રકાશ કરો. મારી અંદર હવે જ્ઞાનનો પ્રકાશ ફેલાવો કે આ સંસાર રૂપી વૃક્ષને કાપવા માટે શું? તો કહે છે, માં, આ દુનિયામાં યોગ આધ્યાત્મિક પુંસામ મતો નિહ શ્રેયસાય મે. માં, આ દુનિયામાં યોગ માર્ગ સૌથી શ્રેયસ્કર છે, માટે તમે યોગનો માર્ગ લ્યો. બીજી વાત, આ સંસાર રૂપી વૃક્ષને કાપવા માટે તમે સત્સંગ કરો, ભગવાનના નામના ગુણાનુવાદ ગાઓ. એટલું જ નહીં, તમે સંતોનો સંગ કરજો. સંતોનો સંગ કરજો શબ્દ આવ્યા અને એ જ સમયે માએ પ્રશ્ન કર્યો, પ્રભુ આ દુનિયામાં સંત કોને કહેવાય? આ દુનિયામાં સાધુ કોને કહેવાય? આ દુનિયામાં સંત સાધુ કોને કહેવાય? તો કહે છે કે માં, જેની આંખમાં કરુણા ભરી છે, જેની આંખમાં દયા ભરી છે, જેની આંખમાં પ્રેમ ભર્યો છે, જેની આંખમાં લાગણીઓ ભરી છે, એ આ દુનિયાનો સાચો સંત, સાચો સાધુ છે. અને એક વાત યાદ રાખજો વડીલો, માતાઓ, ભગવા કપડા પહેરી લેવા, ઘર મૂકીને જંગલમાં વયું જવું એ જ સાધુ નથી. કપડાથી સાધુ થવું એટલું જ સાધુ નથી, પણ સાધુ તો સ્વભાવથી થવાય. ક્યારેક ક્યારેક સમાજમાં ધોળા કપડામાં સાધુ ફરતા હોય છે, કારણ બીજાનું દુઃખ જોઈ અને દુઃખ થાય અને એને સુખી કરવાના પ્રયત્નો કરવાની જેને ઈચ્છા થાય ને, એ આ ધરતીનો સાચો સાધુ છે સાહેબ. બીજાનું દુઃખ જોઈ અને બીજાને સુખી કરવાના પ્રયત્નો કરે એ સાચો સાધુ છે. શાંતિ પમાડે તેને સંત કહી. જે શાંતિ પમાડે
એ આ દુનિયાનો સાચો સાધુ છે. માં જેની આંખમાં કરુણા ભરી છે એ આ દુનિયાનો સાચો સાધુ છે. અને કોઈ સદગુરુના શરણે જાશો તો તમારું જીવન ધન્ય બનશે. રામચરિત માનસ એમ કહે છે, ગુરુ બેન ભવ નિધિ તરઈ ન કોઈ. ગુરુ વગરનો આ ભવસાગર નહીં તરાય. કારણ મિલે એસા કોઈ સંત ફકીર પહોંચા દે ભવ નદિયા કે તીર. કોઈ એવો સાધુ, કોઈ સંત મળે, કોઈ મહાપુરુષ મળે તો આપણને ભવસાગર ની પાર થઈએ, આમ સાગરમાંથી ઉતરી જઈએ. એવા સદગુરુના શરણમાં જાજો બાપ, કે જે આપણને વિદ્યાનું મૂળ બતાવે. વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું, પછી માસ્તરનો માર શીદને ખાઈએ. વિદ્યાનું મૂળ તો મારા ગુરુએ બતાવ્યું, તો હવે શું કામ એને પછી માસ્તરનો માર ખાવ? શા માટે? માં જે આંખમાં કરુણા નથી એ સાધુ નથી. જે આંખમાં કરુણા નથી એની કોઈ કિંમત નથી. જે નયને કરુણા તર છોડી એની કિંમત ફૂટી કોડી. આંખમાંથી કરુણા વહી જાય, દયા વહી જાય. અને સાધુની આંખમાં તો કરુણા હોય, જેને બીજાનું સુખ કરવું છે. એટલે તો પેલી ભક્તિએ ભગવાન એલા નારદને પ્રાર્થના કરી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. એ સાધુ ઉભા રહ્યો તમે, મત ચિંતામપી નાશય. શ્રીમદ ભાગવતનું મહાપુરાણ બોલે છે. માં જેની આંખમાં કરુણા નથી એ સાધુ નથી. અને સાધુ કોને કહેવાય? જે ભજન કરાવે. ભજન કરતા શીખવાડ્યું ભગવંતનું રે. ભજન જે ભજન કરતા ભગવંતનું શીખડાયું એને સાધુ કહેવાય. કોઈ દી નામ ન લીધું હોય, પછી હું સંપ્રદાયના સાધુઓની હારે કઈ નહીં હાલું સાહેબ, કે તમે કદાચ બીજા સંપ્રદાયના છો તો મારે બીજા સંપ્રદાયની વાત ન કરાય. ના, આ દુનિયામાં તો સાધુ છે તો સાધુની વાત થવી જોઈએ. જુઓ તો ખરા કેટલા સંતો, કેટલા મહાપુરુષો, મુક્ત પુરુષો કોઈ દી નામ ન લીધું હોય અને એનો ભેટો ભગવાનની હારે કરાવી દે. કુકાઓ પાસે વાઘણિયામાં પટેલ પરિવારના એક દાદા કોઈ દી ભગવાનનું નામ ન લે અને એને જ્યારે રોગ થયો શરીરમાં અને પીડા ઉપડી, છોકરાઓને કહે છે મને બચાવો, મને છોકરાઓ, મને હવે આમાંથી સારું કરો. ડોક્ટરોએ ના પાડી દીધી, વૈદ્યોએ ના પાડી દીધી. ત્યારે એમણે કહ્યું કે કામ કરો ને જુનાગઢમાં એક સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ કૃષ્ણ શાસ્ત્રીજી છે એને લઈ આવો ને. જ્યારે એ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુને બોલાવ્યા
અને એણે એમ કહ્યું, ભગત છૂટી જવું છે હવે? હા બાપા, હવે બસ, હવે નથી સહન થતું, મને આમાંથી મુક્ત બનાવો. અને ત્યારે કંઠી આપી કે લ્યો, ભજો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કોઈ દી નામ નહોતું લીધું ને એને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યું ને, તો હજી એ સ્વામી એ ભગતનું ઘર મૂકી અને ગામના પાદરમાં પહોંચ્યા ને, એટલી ઘડી જ્યાં ભગવાનનું ભજન કરાવ્યું ને, તો સ્વયં ભગવાન શ્રી હરિ પોતે, ભગવાન એ પોતે લઈને આવ્યા છે માણકી ઉપર ચડીને, એ સ્વયં એ પોતાના એ બાળકને લેવા માટે. કારણ ભજન કરતા શીખવાડ્યું ભગવંતનું રે, ભજન કરતા શીખવાડ્યું ભગવંતનું રે. એમે તો શરણું લીધું છે એવા સંતનું રે, તો શરણું લીધું છે એવા સંતનું રે. મેં તો શરણું લીધું છે એવા સંતનું રે, તો શરણું લીધું છે એવા સંતનું રે. એ ભજન કરતા શીખવાડ્યું ભગવંતનું રે, ભજન કરતા શીખવાડ્યું ભગવંતનું રે. એ ભજન કરતા શીખવાડ્યું ભગવંતનું રે. ભજન કરતા શીખવાડ્યું ભગવંતનું રે. મેં તો શરણું લીધું છે સાચા સંતનું રે, મેં તો શરણું લીધું છે સાચા સંતનું રે. એ મેં તો શરણું લીધું છે એવા સંતનું રે. મેં તો શરણું લીધું છે એવા સંતનું રે. એ ભવો ભવનું તે પુણ્ય ભેળું થયું રે, ભવો ભવનું તે પુણ્ય ભેળું થયું રે. એ ભવો ભવનું તે પુણ્ય ભેળું થયું રે. ભવો ભવનું તે પુણ્ય ભેળું થયું રે. એ મને અખંડ સુખ લાગે આનંદનું રે, મને અખંડ સુખ લાગે આનંદનું રે. મને અખંડ સુખ લાગે અનંતનું રે. મને
આવ્યા છે મારી પાસે પેલા સ્કૂલના નિર્માણ માટે. 11,000 રૂપિયા ચંદ્રિકાબેન ઠક્કર સુરતવાળા તરફથી. 5,151 રૂપિયા મહેન્દ્રસિંહ બચુભા જાડેજા તળાજા. 5,500 રૂપિયા યશભાઈ દીપકભાઈ પટેલ વાઘોડિયા. 11,000 રૂપિયા નવલભાઈ મોહનભાઈ મહેતા સાવરકુંડલા. 21,000 રૂપિયા સ્વર્ગસ્થ લલિતાબેન બળવંતરાય દેસાઈ હસ્તક કોકિલાબેન રમેશભાઈ બારડોલી. 5,001 રૂપિયા સ્વર્ગસ્થ રાવજીભા શામલભાઈ પટેલ હસ્તક ગંગાસ્વરૂપ ઇન્દિરાબેન રાવજીભાઈ જે ડાકોરથી કથા જોતા જોતા લખાવે છે. 11,111 રૂપિયા રોહિતભાઈ પડસાળા અમરેલી પડસાળા ગેસ એજન્સી વાળા તરફથી આવે છે. અને 5100 રૂપિયા માધુભાઈ શેવાભાઈ પરેજિયા રામગઢ વાળા તરફથી આવે છે. આ બધાને તાળીઓથી વધાવીએ અને ભાવ સે ગાઈએ. જમ કિંકર નો ડર નહીં આ જીવને રે. કિંકરનો ડર નહીં આ જીવને એ જમ કિંકર નો ડર નહીં આ જીવને રે. કિંકરનો ડર નહીં આ જીવને અળખાયું છે દુઃખ મારા અંતનું રે. અળખાયું છે દુઃખ મારા અંતનું રે. મેં તો શરણું લીધું છે એવા સંતનું રે. મેં તો શરણું લીધું છે એવા સંતનું રે. મેં તો શરણું લીધું છે સાચા સંતનું રે. મેં તો શરણું લીધું છે સાચા સંતનું રે. હરિ બોલ. કોઈ સાચા સંતનું એકવાર શરણ ગ્રહણ થઈ જાય તો આપણો આ ભવસાગર તરી જાય. પણ કોઈ સાચો સાધુ કોઈ મહાપુરુષ મળે તો જેને માત્ર ને માત્ર આ દુનિયાના જીવાત્માનો ઉદ્ધાર કરવો છે, જેને આ સંસારના જીવાત્મા પ્રત્યે જેને પ્રેમ લાગણી કરુણા ભરી છે એવા સાધુનો હો. જેને પૈસાનો જ ભૂખ છે એવા સાધુની વાત નથી કરતો. સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા નહીં. ધન કા ભૂખા જો ફિરે वो साधु कहा. એને સાધુ ન કહેવાય. કોઈ એવા સારા સદગુરુનું શરણ લેજો. કાયા રૂપિયા ખેતર ખેડજો રે. કાયા રૂપિયા ખેતર ખેડજો રે. તેમાં પુણ્ય રૂપી દાણા વાવજો રે. એમાં પુણ્ય રૂપી દાણા વાવજો રે. એ પછી પાપ રૂપી પંખી ઉડાડજો રે. પછી પાપ રૂપી પંખી ઉડાડજો રે. પછી
અખંડ ભક્તિ લાગી મારા પૂરમાં રે, અખંડ ભક્તિ લાગી મારા પૂરમાં, અખંડ ભક્તિ લાગી મારા યુરમાં રે, અખંડ જેમ હૈયું ડગે ના હનુમંતનું રે, જેમ હૈયું ડગે ના હનુમંતનું રે, મેં તો શરણું લીધું છે એવા સંતનું રે, શરણું લીધું છે એવા સંતનું રે, મેં તો શરણું લીધું છે એવા સંતનું રે, તો શરણું લીધું છે એવા સંતનું રે, એ ભજન કરતા શીખવાડ્યું ભગવંતનું રે, 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 મેં તો શરણું લીધું છે એવા સંતનું રે, મેં તો શરણું લીધું છે એવા સંતનું રે, મેં તો શરણું લીધું છે એવા સંતનું રે, તો શરણું લીધું છે એવા સંતનું રે, મેં 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 તો શરણું લીધું છે એવા સંતનું રે, એવા સંતનું રે, એવા સંતનું રે, એવા સંતનું રે. મેં તો શરણું લીધું છે એવા સંતનું રે, તો શરણું લીધું છે એવા સંતનું રે, એ ભજન કરતા શીખવાડ્યું ભગવંતનું રે, 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 મેં તો શરણું લીધું છે સાચા સંતનું રે, તો શરણું લીધું છે સાચા સંતનું રે. માં એવા સદગુરુના શરણે જાજો. મેં તો વાતું કરવાનું નહોતું કીધું રે, મેં તો તું કરવાનું નહોતું કીધું રે, હજી બે પંક્તિ ધૂનની ગાવાલો. આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, કથામાં આવીને તમે વાતો કરશો નહીં. આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, કથામાં આવીને તમે વાતો કરશો નહીં, કથામાં આવીને અમે વાતું કરશું નહીં. કથામાં ઈ તો ગાવ.
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।